બહુ મોટી છે. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદ મૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે. ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવાः ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાः સ્થિરૈરङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्. वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्. तेने शस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्. तेने शस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्. पापौघः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्. पापोऽगः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्. आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्. आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्. શું કે છે? વેદો નિત્યમધીયતામ. વેદનું નિત્ય અધ્યયન કરવું. વેદ અથવા વેદ આધારિત આપણા જે ગ્રંથો છે, ઇતિહાસ ગ્રંથો, પુરાણ ગ્રંથો અને સ્મૃતિ ગ્રંથો એટલે ગીતાજી વગેરે, એમનું દરરોજ નિત્ય અધ્યયન કરવું. ખરેખર તો અધ્યયન એને કહેવાય કે જે નિરંતર ચાલે. તો નિરંતર તો અધ્યયન આપણે કેમ કરી શકીએ? એટલે આજે અધ્યયન કર્યું પછી આપણે જે કંઈ કરતા હોય ત્યારે એના વિશેના વિચારો કરવા, એનું ચિંતન કરવું, એનું મનન કરવું. મનથી એનું મનન થાય અને ચિત્તમાં જે એના સંસ્કારો પડેલા છે એનાથી એનું ચિંતન થાય. તો ચિંતન મનન કરવાથી એ નિરંતર થયું કહેવાય. તો એનું અધ્યયન કરવું અને તદ ઉદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ, તેમાં કહેલા કર્મોનું સારી રીતે અનુષ્ઠાન કરવું. એ પાંચે પાંચ પ્રકારના કર્મોની આપણે વાત કરી હતી કે નિત્ય નૈમિતિક કર્મો દરરોજ કરવા, નિમિત્ત અનુસાર કરવા, નિષિદ્ધ કર્મો ન કરવા, કામ્ય કર્મો જરૂર હોય તો ધર્મ અનુસાર કરવા અને ભૂલથી થઈ ગયેલા દોષપૂર્ણ કર્મોનું પ્રાયશ્ચિત કરવું. પછી તેને શસ્ય વિધીયતામ અપચિતિ કામ્ય મતિસ્તજ્યતામ. જે કામનાપૂર્વક કર્મો કર્યા ને એની કામનાની મતિ ધીમે ધીમે છોડતી જવી અને નિષ્કામ કર્મ, જેને કર્મયોગ કહે છે, એના ઉપર આપણા મનને વાળવું, જેથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય. આપણે પરમની પ્રાપ્તિ સુધીની યાત્રા કરવાની છે. એટલે એમાં સૌથી પહેલી જરૂરિયાત આપણું અધિકારીત્વ. અધિકારીત્વ નહીં હોય, મારે કલેક્ટર થવું છે પણ હવે હું ગ્રેજ્યુએટ નથી, મને કોણ કલેક્ટર કાકો બનાવવાનો છે? એના માટે એની જીપીએસસીની કે જે કાંઈ આવતી બધી પરીક્ષાઓ જ્યાં સુધીની પાસ ન કરું
ત્યાં સુધી તો હું એલિજિબલ જ ન થાવ ને, એની પરીક્ષામાં બેસવા માટે લાયક નથી. હવે સામાન્ય એક જિલ્લાનો વડો એટલે કલેક્ટર, હવે રાજ્યનો વડો અને દેશનો વડો અને દુનિયાનો વડો અને સમગ્ર સૃષ્ટિનો વડો, ઇન્દ્ર અને ઇન્દ્રનોય વડો, એનોય બાપ, એ પરમને આપણે પામવું હોય તો આપણી પાસે અધિકારી તો ન જ ચાલે. છતાંય ભગવાન કેટલો બધો ઉદાર છે. તમે વિચાર કરો કે બેટા કાંઈ વાંધો નહીં, આવી જા તું. બાપ છે ને એ નોકરી ઉપરથી કે ધંધા ઉપરથી આવે ને પછી છોકરું શેરીમાં રમતું ને જો મારા પપ્પા આવી ગયા, દોડીને જલ્દી એના ખોળામાં ચડવા કરે, હે આગળ આગળ, મારો કોટ મારું પેન્ટ બગડે, આને સાફ કર પહેલાં, ઘરવાળીને અવાજ મારે કે આને પહેલાં સાફ કર. એટલે બેન છે ને લઈ જાય, એનું સરસ મોઢું ધોવે, અહીંયા બાઘડો કરે, માથામાં તેલ નાખે અને પછી એના પપ્પાના ખોળામાં આપે, ત્યારે પપ્પા એને રમાડે. પરમાત્મા છે એ પપ્પા છે અને આ વિદ્યા બ્રહ્મ વિદ્યા માતાજી છે, જે દેવી છે એ મા છે. બ્રહ્મ વિદ્યા તો આ શ્રુતિ તો મા છે. એટલે આપણે જેવા છીએ, અધિકારી હોય કે ન હોય, એ તો આપણને પીરસે જ છે. ભલે કાંઈ વાંધો નહીં, જેટલું પછી એટલું ખાતો ખરા. બધા મહાત્માઓ આપણને પહેલાં છે ને આ અધિકારી વગર આ જ્ઞાન અપાતું જ નહીં, પણ આપણા ચિન્મયાનંદજી મહારાજે આપણા બધા માટે આ સુલભ કરી દીધું. એ જ્યારે ભણીને આવ્યા ને ત્યાંથી, ત્યારે શિવાનંદજી મહારાજે એને કીધું મારે જ્ઞાન યજ્ઞ કરવો છે ગીતાજીનો. અરે કે અધિકારી વગર અપાય નહીં, કે તમે આ જાહેરમાં ચોરે બેહીને આ જ્ઞાન યજ્ઞ કરો તો. એ કે વાત સાચી છે મહારાજ, બે પ્રકારના પ્રવાહ હોય, એક કૂવામાં હોય પાણી અને એક નદીમાં હોય. હવે કૂવામાં જેને તરસ લાગે એ લોકો આવે. હવે આ જમાનો એવો નથી રહ્યો, લોકોને એટલી ખબર નથી કે મારે મુક્ત થવું છે ને મારે બંધન છે, એવી પણ ખબર નથી. મારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એવી પણ ખબર નથી. તો નદીની જેમ આપણે દરેક ખેતર સુધી પહોંચવું પડશે, દરેક ગામના પાદરમાંથી પસાર થવું પડશે. જે અધિકારી હશે એ લેશે, બાકીના સંસ્કાર તો પડશે કમસે કમ. અને એવી રીતે આ વિદ્યા આપણા સુધી આવી. તો કહે છે કે એ કામ્ય કર્મો જરૂર હોય તમારે, માનો કે હવે બહુ પેલું છે કેવો આત્મદેવ બ્રાહ્મણ પેલો ભાગવતમાં આવે છે, એની જેમ એ કે હાથ પેઢીમાં તારે દીકરો નથી, એ કે તો હું માથા પછાડીને મરી જાઉં, મને દીકરો જોઈ છે. અને પછી આપ્યો ને પછી એ કે ભાઈ આના કરતાં તો નહોતો એ સારું હતું. બોલો ધુંધુકારી થયો એટલે કે આના કરતાં પુત્ર વગરના. પછી ગોકર્ણ 2 શ્લોકમાં એટલો સરસ ઉપદેશ આપે છે, તમે જોજો. એ જે 2 શ્લોકનો ઉપદેશ છે ને એ આગળ જતા ભિક્ષુ ગીત એ તમે વાંચજો. આમાં જે વસ્તુ કીધી છે ને એ જ ભિક્ષુ ગીતમાં વિસ્તારપૂર્વક સમજાવેલી છે. એટલે પહેલાં 2 શ્લોકમાં કહી દીધું, આપણે કાંઈ ન સમજ્યા કારણ કે આપણું અધિકારીત્વ નહોતું. પણ ભણતા 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 તમે 12મા સ્કંદ સુધી પહોંચ્યા, હવે તમને આ સમજાશે. એટલે એ વિસ્તારથી કરે. જો ગીતાજી શરૂ થાય ને બીજા અધ્યાયમાં બધું જ આવી જાય છે. અને એમાંય 11મા 12મા 13મા શ્લોકમાં તો આખો ઉપદેશ આવી ગયો બીજા અધ્યાયના. પણ અર્જુન આમ કરે મહારાજ મનમાં નથી બેઠું હજી, એને તો બેસી ગયું. તો આપણા માટે કહે છે કે આ લોક કલ્યાણ માટે હજી આનાથી હજી હળવું કરો, થોડુંક સુપાચ્ય કરો. એટલે ભગવાન આગળ કહે છે, પછી પ્રશ્નો પૂછતા જાય. આગળ કે એ આપણા વતી પ્રશ્નો પૂછે, પૂર્વ પક્ષ એટલે આપણે જ. અને અંતે જ કરીશીએ વચનમ તવ થાય છે. એટલે કહે છે કે તમે કામ્ય કર્મો, કામના છે આત્મદેવની જેમ પુત્ર જોઈએ છે, પુત્રેષ્ટિ યજ્ઞ કરો. તમારે ધન જોઈએ છે તો નીતિ પ્રમાણે કમાવો, એમ તમે અનુષ્ઠાન કરો. પેલા શ્રીદેવીનું, લક્ષ્મીજીનું અનુષ્ઠાન કરો તમે અને ધન પ્રાપ્ત કરો. પણ તમે કોઈને છેતરીને ના લઈ લો, અધર્મથી પ્રાપ્ત ના કરો. એટલે ધર્મ પ્રમાણે તમે કામ્ય કર્મ કરો. અને પછી હવે તમે કામ્ય કર્મ છોડી દો, નિષ્કામ કર્મ માત્ર કરો. અને પછી કહે છે કે એ મતિ, એ બુદ્ધિ જ તમે મૂકી દો, કામનાની બુદ્ધિ જ મૂકી દો કે આ જોઈએ છે શું, જે આવે છે એ બરાબર જ છે, મારા ભાગમાં જે આવે છે એટલું મારા માટે જરૂર છે ને એટલું પૂરતું છે. પાપૌ ગહ પરિધૂયતા. પણ આ કામ્ય કર્મો ક્યારે છૂટશે, આ મતિ ક્યારે જશે? જ્યારે અંતઃકરણ શુદ્ધ થશે. એટલે આની અંદર જે પાપના ઢગલાઓ પડેલા છે એને ધીમે ધીમે ધોઈ નાખો. પાપૌ ગહ પરિધૂયતામ દોષોનું સંધિયતામ. એ કેવી રીતે ધોવાશે કે ભવ સુખમાં, સંસાર સુખમાં, સંસારના વિષય ભોગમાં શાશ્વત સુખ નથી. અને ત્યારે મર્યાદિત આ ભવ સુખમાંથી, એટલે કે ક્ષણિક આ વિષયોના સુખમાંથી મારું મન ઉઠી જશે, એમાં દોષોનું દર્શન થશે. અને ત્યારે અનિત્ય પ્રત્યે મને વિરાગ અને નિત્ય પ્રત્યે અનુરાગ થશે. ત્યારે પછી આગળ કે આત્મેચ્છા વ્યવસીયતા. હવે તમે આત્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરો, હવે તમારી કંઈક યોગ્યતા થઈ. આટલું થયા પછી આપણને આત્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરો એટલે થાય જ. આમ તો
કહેવાનું છે. અહીંયા બધે જો તામ 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 છે દરેકની અંદર. અનુષ્ઠીયતામ, પરિત્યજ્યતામ, આખા સ્તોત્રમાં આ છે ને. તમે ઇંગ્લિશમાં જેને કહેવાય કે શું પેલું પેસિવ વોઇસ, કર્તરી પ્રયોગ. અહીંયા તમે સંસ્કૃતમાં પેલા વ્યાકરણમાં ભણતા હશો, કર્મણી પ્રયોગ અને કર્તરી પ્રયોગ એ હવે આવશે. આ એટલે જેમ કે આમ અમે સાદું યાદ રાખવા માટે આવું કરતા કે મેં સફરજન ખાધું, આ સાદી રીતે આ રીતે વાપરતા હોય. પણ હવે એને કર્તરી કરો, મારા દ્વારા સફરજન ખવાયું. વસ્તુ એકને એક જ થાય, પણ એમાં કર્મ ઉપર ભાર આવે ને આમાં કર્તા ઉપર ભાર આવે. આમાં કર્તા મહત્વનો, કર્તરી પ્રયોગમાં કર્તા મહત્વનો, કર્મણી પ્રયોગમાં કર્મ મહત્વનું થઈ જાય. તો કે આમ કરવું, એમાં પાછળ જોઈએ લગાડી દઈએ આપણે, આમ કરવું જોઈએ. એટલે અહીંયા છે ને આત્મેચ્છા વ્યવસીયતામાં, આત્માની ઈચ્છા કરવી એટલે કે કરવી જોઈએ. આમ આજ્ઞાવાચક છે પણ સ્પષ્ટ આજ્ઞા નથી. તમને તમારી સામે પસંદગી મૂકે છે. આટલું થાય પછી એ તમારે શું કરવું? તો કે તમારે હવે આત્માની જ્ઞાનની ઈચ્છા કરવી જોઈએ, આત્મેચ્છા કરવી જોઈએ. જો દરેક ઈચ્છાની પાછળ નિત્ય સ્વરૂપની પ્રાપ્તિ, એ પ્રાપ્તિની જ ઈચ્છા ખરેખર. દરેક ઈચ્છાની પાછળ મારે નિત્યની પ્રાપ્તિની ઈચ્છા છે. કોઈ ઈચ્છા આપણી એવી નથી હોતી કે એક વખત જ ખાલી બસ આવી જાય પછી મારે નથી જોતું, એવું ન હોય. એમ મારે ધન જોઈએ તો કે આજે જોઈએ, પછી કાલ નહીં હોય તો હાલશે, એવું કોઈ કે મારે હંમેશા જોઈએ છે. સુખ જોઈએ છે તો ક્યારે જોઈએ છે? નિત્ય નિરંતર, દરરોજ જોઈએ છે ને નિરંતર સતત મારે જોઈએ છે. એમ એટલે હંમેશા આપણી ઈચ્છા તો નિત્ય સુખની જ છે. તો એ ઈચ્છા ખરેખર મને દરેકને, દરેક પ્રાણીને નિત્ય સુખની ઈચ્છા છે. અને એ નિત્ય સુખ કેનો સ્વભાવ છે? આત્માનો. એટલે યાજ્ઞવલ્ક્યજી એની પત્ની મૈત્રેયીને કહે છે, આત્માનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મા માટે બધું પ્રિય છે. એમ પુત્ર માટે પુત્ર પ્રિય છે કે પત્ની માટે પત્ની પ્રિય છે એવું નહીં, પોતાના માટે. કારણ કે પોતે પ્રિય સ્વરૂપ, સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ પોતે, એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ પોતે એટલે હું એટલે આત્મા. તો એ આત્માને જાણવો જોઈએ. જો તમારે નિત્ય સુખ પ્રાપ્ત કરવું હોય તો આત્મા પોતે જ નિત્ય સુખ સ્વરૂપ છે. તો આત્માને જાણવો જોઈએ. જે આપણે જોતું હોય ત્યાં જવું જોઈએ ને. મારે શું કહેવાય, પેલા ગાજરને મૂળાને ખાવા છે તો ખેતરમાં જવું પડે કે નહીં? કાં શાક માર્કેટે જવું પડે? જ્યાં મળતા હોય એની પ્રાપ્તિ થાય ત્યાં મારે જવું પડે. તો આત્મ સુખ નિત્ય છે અને નિત્ય સુખ મારે જોતું હોય તો મારે આત્માને જાણવો જોઈએ. તો એ કેવી રીતે જાણવો આત્માને? તો એનો ઉપાય ત્યાં યાજ્ઞવલ્ક્ય મૈત્રેયીને સમજાવે છે. શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. શ્રોતવ્યો એટલે શ્રોતવ્ય, એને છૂટું પાડો એટલે મંતવ્યો, નિધિધ્યાસિતવ્ય. એટલે એ આત્માનું શ્રવણ કરવું જોઈએ. આત્માનું શ્રવણ કેમ કરવું? તો આત્માના જે સ્વરૂપ લક્ષણો છે એનું શ્રવણ કરવું, એ જાણવા. સત ચિત્ત આનંદ સ્વરૂપ એ એના સ્વરૂપ લક્ષણ છે, એના ગુણ લક્ષણ નથી. ગુણ તો સગુણ ભગવાનની અંદર હોય, નિર્ગુણ નિરાકારમાં તો સ્વરૂપ હોય. તો એ એના સ્વરૂપને તમારે સાંભળવું, સમજવું, જાણવું. આત્માને જાણવું જોઈએ. કેવી રીતે? કે શ્રોતવ્ય, સાંભળવું જોઈએ. જે સાંભળેલું છે એના ઉપર મનન કરવું જોઈએ, મંતવ્ય. અને જે મનન કર્યા પછી જે નિશ્ચય થયો કે હું સતચિત આનંદ સ્વરૂપ છું, એ દ્રઢ કરવા માટે તમારે નિધિધ્યાસન કરવું જોઈએ. નિધિધ્યાસનને આપણે આમ આપણી દેશી ભાષામાં કહીએ ને તો જો સાંભળવું એ શ્રવણેન્દ્રિય દ્વારા થતું હોય છે, બોલવાનું વાગેન્દ્રિય દ્વારા થતું હોય. શ્રવણ તો આપણને ખ્યાલ છે. પછી મનન મન દ્વારા થાય, અને નિધિધ્યાસન એટલે ચિંતન, એ ચિત્ત દ્વારા થાય. ચિત્તમાં જે છાપ પડી એટલે કે જે સ્પષ્ટતા થઈ જ્ઞાનની કે હું કેવો છું, સતચિત્ત આનંદ સ્વરૂપ છું. પણ હવે આમાં ક્યાં સચ્ચિદ આનંદ મને કાં દેખાય નહીં? કારણ કે ઇન્દ્રિયોનો વિષય નથી. તો ભગવાન તો આ બધું રૂપ ભગવાને જ લીધું છે. દરેક પ્રાણી, પદાર્થ, વસ્તુ, પરિસ્થિતિ બધું પરમાત્મા પોતે જ બનેલો છે. તો એ સચ્ચિત આનંદ સ્વરૂપ અસ્થિભાતિ પ્રિય રૂપે અભિવ્યક્ત થાય છે. અસ્થિભાતિ પ્રિય એટલે સચ્ચિદ આનંદ જ થયું. અસ્થિ સત, ભાતિ ચિત્ત, પ્રિય આનંદ. દરેક વસ્તુમાં આ 5 અંશ રહેલા છે. આ છે, આ રૂમાલ છે તો આપણે એમ કહેવું તો પડે ને કે આ છે. એમ હોય તો જ આપણને કેમ ખબર પડી કે જણાય છે. હું ત્યાં ભાવનગરમાં ઉદાહરણ આપું છું કે આ રૂમાલ છે. તમે કહો હા, કેમ ખબર પડી? તો કે જણાય છે. અચ્છા, મારા જમણા હાથમાં, આ ડાબા હાથમાં તો રૂમાલ છે ને, આ જમણા હાથમાં સરસ મજાનું સફેદ સસલું છે નથી. કેમ ખબર પડી? જણાતું નથી. હોય તો જણાય.
અભિવ્યક્ત થાય, કારણ કે હું ચેતન છું એટલે હું જાણી શકું અને મારી જાતને જણાવી પણ શકું. તો હોવું અને ભાષવું એ સત અને ચિત્તનું અભિવ્યક્ત રૂપ છે. આ સંસાર રૂપે વ્યક્ત થયેલું રૂપ છે. સતચિત આનંદ જ અસ્થિભાતી પ્રિય રૂપે મારી સામે અભિવ્યક્ત થઈ રહ્યો છે. એને મારે જાણવો જોઈએ. એટલે શ્રોતવ્ય સાંભળેલું હોય એના ઉપર મંતવ્ય મનન કરવું, એના ઉપર ચિંતવ્ય એટલે ચિંતન કરવું, નિધિધ્યાસિત એને કહેવામાં આવે. ચિંતન કરવું એટલે જે નિશ્ચય થયેલો છે એને દ્રઢ કરવો. અને જે વિપર્ય ઉઠતા હોય ને, સંસ્કાર જૂના પડેલા હોય ને આપણને, એનું નિવારણ કરવું, એનું નામ નિધિધ્યાસન. એમ કે ના, હું તો બ્રહ્મ જ છું. ભલે હું મને પરિચ્છિન્ન માનતો હોય, બીજા મને ગમે એ માનતા હોય, હું કાળો હોય, ધોળો હોય, રૂપાળો હોય, ઊંચો હોય, જાડો હોય, જેવો છું એવો, પણ હું છું તો બ્રહ્મ જ. આ બ્રહ્મે લીધેલો વેશ છે. આ પ્રાપ્ત થયેલા મને વસ્ત્રો છે. વાંસાંસી જીર્ણાની કહે છે ને ગીતાજી ભગવાન. આ મારા વસ્ત્રો મેં ધારણ કરેલું આ એક ખોળિયું છે. આ મારો વેશ છે. સમજો, આ બહુ મહત્વ, બહુ સરસ શબ્દ છે. આ મારો વેશ છે. હું રોલ ભજવું છું, સંન્યાસીનો રોલ ભજવું છું. તમે સાધકનો રોલ ભજવો છો, કોઈ માનો રોલ ભજવે, કોઈ રોલ તો આપણા બદલતા રહે, પણ હું તો એનો જ રહું ને. એક નોકરી કરીને કોઈ ભાઈ આવે, ઘરે બેસે અને એનો દીકરો મેં કીધું એમ દોડીને આવે, તો એના માટે એ શું છે? હવે એ પિતા છે. પછી ઘરમાંથી એની પત્ની છોકરાને સાફ કરીને લઈને આવે અને એને આપે. કેને આપે? પોતાના પતિને. ત્યારે એ પતિ બની ગયો. હવે જો પિતા હતો એ પતિ બની ગયો, તો મને ક્ષણે ક્ષણે બદલે છે ને. અને જે વ્યભિચારી હોય, બદલતું હોય, એ સત્ય ન હોય. એ વ્યવહાર પૂરતું હોય, એ વ્યવહારિક સત્ય હોય, પારમાર્થિક સત્ય ન હોય. એ પિતા પણ નથી અને પુત્ર પણ નથી, પતિ પણ નથી અને પત્ની પણ નથી. એ બધા એના રોલ છે. અને આપણને મળેલો રોલ બહુ સરસ રીતે ભજવવો જોઈએ, પણ જાણવું જોઈએ કે હું રોલ ભજવું છું. અમિતાભ ભિખારીનો રોલ લે અને ભિખારી કરતાં શ્રેષ્ઠ અભિનય કરે, એને એવોર્ડે મળે અને ચોધાર આંસુએ રડે. બધા એના માટે કરુણા બધાના હૃદયમાં ઉત્પન્ન કરાવી દે. પણ અંદરથી તો એ જાણતો હોય ને કે હું ભિખારી નહીં, હું તો અબજોપતિ છું. એમ જેમ એક ઉદાહરણ હું ઘણી વાર આપું છું. આ થોડુંક સૂક્ષ્મ છે, જ્યારે ધ્યાન આપશો તો સમજાશે. અરીસામાં હું સામે ઊભો રહું તો અરીસામાં કોણ છે? હું છું ને. તો હું અરીસામાં છું, તો હું સિવાય તો બીજું કોઈ છે નહીં. ખ્યાલ આવ્યો? અરીસામાં હું છું, પણ એ અરીસામાં હું વાસ્તવમાં નથી, એ પ્રતિબિંબ છે. એમ આ હું જે રોલ ભજવું છું એ વાસ્તવમાં હું પર શું કહેવાય, ચડેલો વેશ છે, એને પહેરેલો પરિવેશ છે. ભિખારીનો રોલ લીધો. એક જ પહેલાંના જમાનામાં તો હું એક પાત્રી અભિનય કરતા, આપણે પ્રાઇમરીમાં અને હાઈસ્કૂલમાં હતા ત્યારે, તો એક જ વ્યક્તિ બધા રોલ ભજવતો હોય. તો એ આવે રાજા બનીને આમ હાલતા હાલતા, મારી શું કે પહેલાં, મારા રાજ્યમાં કોઈ દુઃખી તો નથી ને? પ્રધાનજી ક્યાં ગયા? પ્રધાનજી જરા તપાસ કરો. પછી પાછળ જાય, પોતે પ્રધાનનો વેશ પહેરીને, હા મહારાજા હું જોઈએ એવો આપણા રાજ્યમાં કોઈ દુઃખી નથી. એ પ્રધાન પાછળ જાય. પછી કોઈ સંન્યાસી નીકળે કે વાહ, આ તો રામ રાજ્ય છે, આ રાજાનું તો ભગવાન ભલું કરે. એનો એ માણસ પાછો સંન્યાસી થઈને આવે. તો એક જ વ્યક્તિ અનેક રોલ ભજવે ને. મેં આની પહેલાં ઉદાહરણ આપેલું, તમને ખબર હોય તો, પિક્ચર એક આવેલું. આપણી કેટલી 12 રાશિ હોય? 27 12 રાશિ હોય ને. શું કરવું? એટલે 12 રાશિ હોય ને, તો એક છોકરીએ 12 રાશિ પ્રમાણે 12 રોલ ભજવેલા. હા, એ પિક્ચરનું નામ જ રાશિ લગભગ હતું, મને એમ છે. પેલી લંડનમાં કોણે લગ્ન કર્યા એ છોકરીએ? હા, પ્રિયંકા ચોપડાએ 12 રોલ ભજવેલા. રાશિ પ્રમાણેનું નામ, એ પ્રમાણેનો વેશ, એ પ્રમાણેનો રોલ. હવે એક છોકરી આવી સામાન્ય હોલીવુડ બોલીવુડ જે કહેવાતું એની, એ જો 12 રોલ ભજવી શકતી હોય તો આ મારો વાલો કેટલા રોલ ના ભજવે? તમે વિચાર કરો. આ બધા જ રોલ એણે લીધેલા છે. આ સ્વામીજી તરીકે, આ વક્તા તરીકે એ જ બેઠો છે અને આ શ્રોતા તરીકે એ જ સાંભળવાનો રોલ ભજવે છે. એના સિવાય બીજું કોઈ હોય તો ને. એકમેવ અદ્વિતીયમ, એક અને અદ્વિતીય, એક એવો એક કે જેના કોઈ દિવસ બે ભાગે ન થાય, એવો એક છે. હું ઘણી વખત કહું છું, આ ઘડો છે અને આ મારી પેન છે. આ ઘડો અહીંયા પડ્યો છે, એમાં મેં પેન મૂકી, બરાબર. આ ઘડાને ઉપાડીને હું અહીંયા લઈ જાઉં તો ઘડાની સાથે પેન પણ ગઈ કે નહીં? હવે પેન નથી આની અંદર. આની અંદર શું છે? નહીં, અંદર ખાલી જગ્યા, આકાશ છે. હવે આને હું અહીંથી અહીંયા લઈ જાઉં તો આકાશ અહીંયા ગયું કે નહીં? ગયું ને? લાગે છે ને ગયું એવું લાગે આપણને, પણ જતું નથી. નહીં, ઘડાનું આકાશ ન જાય. એ કે આ પેન અહીંથી અહીંયા ગઈ કારણ કે અહીંયા નહોતી.
આકાશ અહીંયા નથી, ઠસાઠસ ભરેલું છે, એમાં જાય ક્યાં? જવાની જગ્યા તો હોવી જોઈએ ને. એવું એક સોયની અણી બરાબર પણ જગ્યા ખાલી નથી કે જ્યાં આકાશ ન હોય. તો જાય કેવી રીતે? જગ્યા હોય તો જાય ને. એમ પરમાત્મા આકાશથી પણ સૂક્ષ્મ છે, આકાશ એની અંદર સમાયેલું છે. તો પરમાત્મા વગરનું તો બીજું કાંઈ છે જ નહીં. હવે એટલો અખંડાજી મહારાજ એવું કે ઠસાઠસ ભરા હુઆ હે, સોય કે નોક કે બરાબર બી જગા નહીં હે. તો પછી બીજું ક્યાંથી કાંઈ હોય? અને બીજું જ ન હોય તો આ બધા રોલ કેણે લીધેલા હોય? તો બોલનાર પરમાત્મા, સાંભળનાર પરમાત્મા, કરનાર પરમાત્મા, ન કરનાર પણ એ પરમાત્મા જ છે. તો કે છે કે એ નિત્ય પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મારે આત્માનું અનુસંધાન કરવું પડે. અને એની આ રીત બતાવી. તો કે જ્યાં સુધી આ બંધનનું દુઃખ આપણને ખૂંચતું નથી ત્યાં સુધી છૂટવાની ઈચ્છા થતી નથી. આપણે સાંભળીએ, બધું જ સાંભળીએ, આપણે કરવું છે, પણ ક્યારે કરીશું? પછી પેલો રાક્ષસ અસુર પુત્ર કોણ? પેલો હિરણ્યકશિપુનો દીકરો પ્રહલાદ ને. હવે એ જ્યારે ભગવાન પ્રસન્ન થયા પેલા હિરણ્યકશિપુનો વધ કરીને પછી એને કીધું ચાલો સ્વર્ગમાં તમને લઈ જાવ. તો કે ના મહારાજ, એમ હું ન આવું. મારા બધા મિત્રો મારી હારે જ ધૂન ગાતા, શ્રીમન નારાયણ નારાયણ, આ બધા નિર્દોષ છે, એને ભેગા લો. અરે એને શું કામે તું કે એ બધાને લઈ જાય, પણ એને આવવું હોય તો લઈ જવાય ને એમ. તો કે ના એ તો આવશે. તો કે પૂછી જો. એટલે પૂછવા ગયા, છોકરાઓ તમારે આવું છે મારે ભેગું? તો કે ઉભા રહ્યું, મારા બાપાને પૂછી આવું. કોઈ કે મારી માને પૂછી આવું. તો પૂછીને પાછા જ ન આવ્યા. એટલે ધ્રુવ પ્રહલાદજી એની ઘેરે ગયા કે કાં નો આવ્યો? તો કે મારા બાપા ના પાડે. બાપા તમારે આવવું છે? તમારે તો ઉંમર થઈ ગઈ. તો કે આ વાત તો સાચી, સ્વર્ગ તો અમને ક્યાંથી, વૈકુંઠ ક્યાંથી મળે? પણ હવે આ એક દીકરીનો દીકરો છે ને, એ જરા અપંગ છે ને, એના જરાક લગ્ન થઈ જાય ને પછી આવું. તો મારી તમે આવો ને, હું તો આવું. મુવા મારે તો બીજું કાંઈ કામ નથી, પણ મારા વગર આ ભેંસ દોવા દેતી નથી. એક પણ માણસ અત્યારે જ જવા તૈયાર નથી. નિરાશ થઈને પાછા આવતા હતા, એમાં એક ગંદકીમાં પેલું ભૂંડ ગંદકી ખાતું હતું. એને એમ થયું કે આને તો દુનિયાનું દુઃખ છે, ખાવાય બિચારાને સરખું મળતું નથી, કોઈ નવડાવતું તો નથી, અને આના માટે તો જગતમાં બધાને નફરત છે. આને પૂછું તો કે ભાઈ તારે આવવું છે વૈકુંઠમાં? તો કે ઉભા રહ્યો, અમારી ભૂંડડીને પૂછી લો. એને પૂછ્યા વગર તો કંઈ થાય નહીં. તો કે આપણે જાય તો ખરા, બરાબર છે, પણ આપણે બાળકો સહિત લઈ જાય, આ બધાને લઈ જશું. પણ કે અહીંયા પછી આ બધી આવું ખાવાનું મળશે? તો કે આવું ન હોય, અહીંયા તો માલ મળી જાય તો એ તો અમારે નથી આવું. એક જીવ પણ એની સાથે જવા તૈયાર નથી. એ બધા આપણે હતા, એ બધા જ આપણે હતા. અત્યારે આપણે કહીએ ને મુક્ત થવું, પણ બંધન ચાલે છે, બંધન અંદર ખૂંચે છે કોઈને. આમાંથી આપણામાંથી કોઈને બંધન ખૂંચે છે, તો છૂટવાની ઈચ્છા ક્યાંથી થાય? તો આ શું કામ સાંભળી તો લઈ, પછી કોઈક દિવસ કામ આવશે. જે ઈચ્છા થશે તે દિવસે છૂટશું એમ. પણ આ નિરર્થક નથી જતું. આ તો ખાલી કહેવા પૂરતું. એક પણ શબ્દ નિરર્થક નથી જતો, એ અંદર એનું કામ કરતું જ હોય છે. જેમ જેમ અંદર એક ટપોરો પડશે ને, ટીપું પડશે ને, એમ ચોખ્ખું થતું જશે. અને એમ મને છૂટવાની ઈચ્છા થશે. છૂટવાની નહીં થાય તો પામવાની તો ઈચ્છા થશે જ ને. હાલો બંધન નથી ખબર, પણ કંઈક વિશિષ્ટ છે, અદ્ભુત છે, કંઈક શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ તો બધાને જોઈએ જ છે. તો પરમ તત્વથી બીજું શ્રેષ્ઠ શું હોય? તો મારે એ જોઈએ છે. તો કે આ સંસારના મિથ્યાત્વનો, ભોગમય જીવનનો ના મિથ્યાત્વનો નિશ્ચય થાય તો સંસાર છૂટે. સંસાર છૂટતો નથી એનું કારણ શું? એ મને સત્ય લાગે છે, એનું મને મહત્ત્વ લાગે છે, એમાં મારી સુખ બુદ્ધિ છે. પણ મને ખબર પડે કે આ તો બનાવટી છે, ખાલી ચિત્ર છે. પેલા પિક્ચરના પડદા ઉપર સરસ મજાના ચિત્રો આવતા હોય, એમાં ભોજનની થાળી અંદરથી આમ વરાળ નીકળતી હોય ને ખુશ્બુ ફેલાતી હોય, અને આપણને ભૂખ લાગી હોય તો એ કામ આવે ખરી? કારણ કે એ મિથ્યા છે, માત્ર છાયા પ્રકાશનો ખેલ છે. એવી રીતે આ જગત પણ માત્ર છાયા પ્રકાશનો ખેલ છે. એ મિથ્યાત્વ નિશ્ચય ન થાય ત્યાં સુધી સત્યની પ્રાપ્તિની ઉત્કટ ઈચ્છા ન જાગે. અને ભગવાન કે જેવી તેવી ઈચ્છા નહીં હાલે ભાઈ. ઉત્કટ ઈચ્છા હશે તો હું મળીશ. જેવી તેવી ઈચ્છામાં તને આ બધું મળશે, જે જોઈએ લઈ લે. કારણ કે જતાં જતાં પાછા વળી જાય લોકો. એક રાજાએ આવું કરેલું, આમ બધા કીધું, જાહેરાત કરી કે આજે આવી બજાર ભરાશે અને જેને જે જોઈએ એ લેવાની છૂટ, પણ એક વસ્તુ ગમે એ પસંદ કરવાની. તો ગયા તો આગળ ભાતના ભોજનના ને બધું, તો અડધા લોકો તો એ ખાવા જ માંડ્યા. તો ખાઈ લીધું, હવે પાછા જાય. પણ આગળ એ કે હવે તમારે ન જવાય, એક જ વસ્તુ લેવાની છે. તો બીજા લોકો એ જરાક શાણા હતા કે આપણે જમવું નથી, આગળ તો જોઈએ શું છે એમ. તો ત્યાં તો જાત જાતના ડ્રેસ ને સાડીઓ ના ને તેને વસ્ત્રો ને લિપસ્ટિક ને બધું લટકતું હતું. બધા બહેનો અહીંયા રોકાઈ ગયા.
કે આથી સારું પછી ક્યાં મળવાનું, એ લઈને આવતા. વળી એમાંય થોડાક ડાયા માણસો હતા, એ થોડાક આગળ ગયા. એમ છેલ્લે તો હીરા મોતી માણેક એ બધું મૂકેલું હતું. એક યુવાન એવો નીકળ્યો, ઠેઠ સુધી કાંઈ ન અડ્યો, જઈને રાજાની ખુરશી હતી એના પર બેસી ગયો. બધું મારું થઈ ગયું કે નહીં? રાજાની ખુરશી લઈ લીધી એટલે બધું પોતાનું થઈ ગયું કે નહીં? એમ આપણે બધા આ વિષયોના મિથ્યાત્વને જ્યાં સુધી નિશ્ચય નહીં થાય ને ત્યાં સુધી અટકી જવાતું હોય છે, અટકી પડાતું હોય છે. કારણ કે એમાં આપણો દોષ નથી. જન્મોજન્મના સંસ્કાર છે ને એ જલ્દી નીકળતા નથી. એ કાઢવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે કે તમારે સતત એના ઉપર ચિંતન કરવું પડે, મનન કરવું પડે કે અત્યાર સુધી કેટલા મૈથા આમથી આમ ને આમથી આમ દોડ્યા, ક્યાં પહોંચ્યા? વિચાર તો કરો. કેટલું ખાધું. અમારે એક આ બધી વાતો લાંબી થઈ જાય ને પછી આપણે આ પૂરું ન થાય, મૂળ તકલીફ. અને આ ઉદાહરણ વગર સમજાય નહીં, સમજજો. ઉદાહરણ વગર કોઈ દી ન સમજાય. એ હોટલના પેલા મેનેજર હતા. એ કે 100 માણસો જમતા હોય ને એવરેજ, નાની મોટી બધી ઉંમરના, કોઈ વધારે ભૂખ્યા કોઈ ઓછા ભૂખ્યામાં, તો એવરેજ 700 ગ્રામ એક માણસ જમે. 100 માણસો જમતા હોય 100 ગુણ્યા 700 એટલા ગ્રામ ભોજન જોઈએ બસ. એમાં બધું આવી ગયું, સઘન આવી ગયું ને પ્રવાહી આવી ગયું. બરાબર. હવે માની લો કે આપણે 750 ગ્રામ રાખો, આપણે થોડીક વધારે ભૂખ લાગે ને ખેતરમાં, 750 ગ્રામ જમવાનું બપોરે અને સવારે ને સાંજે નાસ્તો, એ બે છે ને 750 ગ્રામ. એટલે કેટલું થયું? 1500 ગ્રામ, 1.5 કિલો. દરરોજનું 1.5 કિલો. આપણને કેટલા વર્ષ થયા? 60 માની લો ને, 60 વર્ષ એને ગુણ્યા 12, એને ગુણ્યા 30, એટલા દિવસ, એને ગુણ્યા 1.5 કિલો કરો જી, કેટલું થાય? આ હોલમાં નો સમાયો એવડો ઢગલો થાય કે નહીં? તોય આ ભંભલી ભરાણી, તમે વિચાર કરો. ખાલી ને આ રસનાનો એમાં એની લુબ્ધતા ગઈ, એની તૃષ્ણાની તૃપ્તિ થઈ. આટલી કરવા છતાં નથી થઈ તો હવે થશે? તો મેલને માથાકૂટ જે આવે છે બરાબર છે. આમ જો વિચાર આવે અને વારંવાર આવો વિચાર આવે તો રસનાની પરાધીનતાને હું જીતી શકું, એ લુબ્ધતા ઓછી થાય. હું એક જ ટાઈમ અને સાંજે એટલા માટે બપોરે જમી શકાય ને, બપોરે જમીએ થોડી સુસ્તી રહી. એક કારણ તો એ છે, મુખ્ય કારણ એ છે કે સાંજે જમો ને ગમે ત્યાં તો સાંજે તો સાદું જ હોય, એટલે ઊંઘે આવી જાય ને, સાદું જ હોય. એટલે આપણને આ લુબ્ધતા ન રહે રસની. ભાતના 32 ભાતના ભોજન સાંજે કોઈ દિવસ હોય જ નહીં, ગમે એવું સારું બનાવે તોય ન હોય. આ ભાવનગરવાળા અમારે આ કીર્તિબેન છે ને, અહીંયા જાહેરાત કરી દે સ્વામીજી સાંજે બધું દાળ ભાત શાક રોટલી બધું જમે. એટલે ઓલો બિચારા ન બનાવતો હોય સાંજે દાળ ભાત બનાવે, શાક રોટલી બનાવે. હું કહું ભાઈ કશું જ ન કહ્યું, તમે જે બનાવતા હોય એ જ બનાવો. ખીચડી કઢી ઓકે બરાબર છે, પણ સ્વામીજી દરરોજ ખીચડી કઢીને રોટલા એવું હાલે? અરે ભાઈ 10 વર્ષથી હું ભાખરીને શાક જ માત્ર ખાઉં છું. મારા રસોડે શાક અને ભાખરી સિવાય ત્રીજી વસ્તુ જ નથી બની. 10 વર્ષમાં એક વખતે નહીં, મને બધું બનાવતા આવડે. જરૂર નથી ને આ ભંભલી ભરાણી નથી તો હવે ભરાવાની છે. તો વિવેક થાય અને તો વૈરાગ્ય આવે અને તો આ બંધનમાંથી છૂટાય. આ તો એક સામાન્ય ઉદાહરણ. આવી રીતે 5 ઇન્દ્રિયોના વિષય સમજો. કેટલું જોયું આપણે, પાર વગરના દ્રશ્યો જોયા, પાર વગરની ખુશ્બુઓ સૂંઘી. હજી ફૂફ કરવાની હજી જરૂર ખરી? તમે કુદરત છે ને, કુદરતને માણો ને. અખણાજી મહારાજ કહેતા ये दुनिया का तमाशा देखो ना, सिनेमा देखने की क्या जरूरत है? अरे दुनिया का नहीं तो अपने आप का देखो, आंख बंद करके देखो अंदर क्या क्या चल रहा है, अपना तमाशा देखो. आपको सिनेमा देखने की आवश्यकता नहीं रहेगी, उल्टाનું જ્ઞાન થશે. તો જ્યાં સુધી વૈરાગ્ય ન થાય ત્યાં સુધી આ બધી વસ્તુઓ છૂટે નહીં, ત્યાં સુધી આત્માની ઈચ્છા ન થાય. આત્મેચ્છા કરવી એટલે દુનિયાનું મિથ્યાત્વ નિશ્ચય થાય, તો જ આત્માની ઈચ્છા, આત્મપ્રાપ્તિની ઈચ્છા થાય. મુમુક્ષા જાગે અને રાગદ્વેષનો પ્રભાવ મન પર હોય ત્યાં સુધી એક યા બીજી રીતે ત્યાગ કરી નહીં, પણ પાછો ત્યાગ નથી થતો. આપણે આ તો નિંદા કરવા જેવું થાય, પણ જે સત્ય છે એ છે. તમને કહું, સંસાર છોડી દીધો, સંન્યાસ લઈ લીધો, સરસ મજાનો આશ્રમ બનાવ્યો, સારી વાત છે ને, લોકો એનો લાભ લઈ શકે. પણ પછી એમાં લક્ઝરિયસ બનાવ્યો. હમણાં એક વચ્ચે થોડોક સમય પહેલાં, 1 વર્ષ પહેલાં કોઈ એક મોટા મહાત્માનું અવસાન થયું. એવું કહેવાય છે કે એનું ખૂન થઈ ગયું, એના શિષ્યએ કોઈ મારે. પછી તપાસ કરી તો 20-25 ઇમ્પોર્ટેડ ગાડીઓ આમ લંગર રાખી, આમ આપણે એક ગાડી ન લઈ શકીએ એવી 20-25 ગાડીઓનો થપ્પો. આમ એક મહાત્માને આવી 20 ગાડીઓ, એ કે પણ હવે આ તો અમારા શિષ્યોએ આપી, એને આપી પણ તારે લેવાની જરૂર નથી. એક જ ગાડી ચાલો ઠીક છે, બરાબર છે, પણ એટલે ટૂંકમાં આ ત્યાગ કર્યા પછી એ ત્યાગ નથી રહેતો. જ્યાં સુધી મન રાગ દ્વેષથી ઉપરામ ન થયું હોય
ત્યારે બીજી રીતે પણ એની અંદર ઇન્વોલ્વ થઈ જાય. મેં સંન્યાસ લીધો પછી મને બહુ બધા આગ્રહ કરેલો, સ્વામીજી એક નાનો એવો આશ્રમ કરીએ. ભાઈ સાહેબ, મારે બીજો નવો સંસાર શરૂ નથી કરવો. મારી એક કુટિયા છે, એ પહેલાં તો હું બીજા કોકની ઘેરે રહેતો, પણ આ છોકરાઓ ધરાહાર એક લીધો ફ્લેટ કે 1 બેડનો છે, તમે નિરાશ થઈ જાય તમારે સારું કે તમે જાઓ, પછી અમે એમાં અમારી ઓફિસ બનાવી નાખશું કંપનીની, અથવા કંઈક સ્મૃતિખંડ તરીકે, પણ તમે રહ્યો એ એમના નામે, અમારી ચેતનાના નામે છે, આપણા નામે કશું જ નહીં. લાઇટ બિલે આવે તો એ લઈ જાય ને ભરી દે. મારો નળ ખરાબ થયો મારે ખાલી વોટ્સએપમાં મેસેજ મૂકવાનો, પ્લમ્બર, બસ આટલું મૂકું ને, કલાકમાં આવીને એનો માણસ કરી જાય. એ પૈસા લોઢું જાણે ને લુવાર જાણે. કોઈ એટલે કોઈ વસ્તુ આપણી નથી ને કોઈ આપણી જવાબદારી નથી, સમજી લ્યો. એમાં માત્ર હું રહું છું, મારી લાઇબ્રેરી 4000 પુસ્તકો, એમાં આરામથી રહી શકે. બસ મારા માટે આ મહત્ત્વનું હતું. અને અધ્યયન થાય છે, સાધના થાય. પણ બીજી રીતે પણ આપણે જ્યારે આ છોડીએ ને, આ મન બીજા દરવાજેથી પાછું અંદર ઘૂસી જતું હોય. એમ કે આશ્રમ કર્યો તો પણ હવે જરા આપણી કુટિયા તો જરા લક્ઝરી હોવી જોઈએ. પછી આપણા જે મહત્ત્વના સાધકો આવે, મોટા મોટા બિઝનેસમેનો, એના માટે તો એસી રૂમ કરવા પડે. રૂમ ઉપર રૂમ ખડકતા જાય. એક આશ્રમ છે પણ હવે અહીંયા છે, નેપાળ બાજુ તો નથી. 4 6 આશ્રમ, અને બધા તમે જો આશ્રમો એટલે એટલી લક્ઝરિયસ આશ્રમો હોય તો આપણે કલ્પના ન કરી શકીએ. સારું છે, ચાલો લોકો એ બાને આકર્ષાય છે, એને સુવિધા જોઈ છે તો આવે છે, પણ મહારાજને 25 ગાડીની શું જરૂર છે? હાલો, તમે સાધકોના નામે કરો છો, સમજ્યા કે અત્યારના યુગમાં કોઈ ઝૂંપડીમાં રહેવા આવે નહીં, અને કાયમી એસીમાં રહેતા હોય, એસી વગર રહી ન શકે. ચાલો એ બાને એ થોડું બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત થતા હોય તો બરાબર છે, પણ મહારાજને પોતાને ગાડી જોઈએ, ચાલો ગાડીએ જોઈએ, બરાબર છે. હવે અવસ્થા નથી તો કાંઈ બસમાં જઈ ન શકાય, પણ 20 ગાડીઓ, 25 ગાડીઓ, અને કરોડોની જમીન, કરોડોનું બેંક બેલેન્સ, અબજોનું બેંક બેલેન્સ, હું તો કરોડો કહું છું, એટલું બેંક બેલેન્સ. તો આમાં સંન્યાસ કેને કહેવાય ખબર છે? વિત્તેષણા, પુત્રેષણા, લોકેષણા, આ 3 એષણાઓનો ત્યાગ. આપણે દેશી ભાષામાં કહીએ તો કામિની, કંચન અને કીર્તિ, આ 3 વસ્તુ મને ન સ્પર્શે તો હું સંન્યાસી છું. પછી તમે સફેદ વસ્ત્રમાં હો તો ભલે, ભગવા પહેર્યા હોય તો ભલે. હવે તમે કોઈ પણ મહાત્માને જરાક આનું મીટર મૂકજો. કામિની એટલે વિષય સુખ છે કે નહીં, પુત્રેષણા એટલે પત્ની, પુત્ર, કામિની જેમ હોય એની ઈચ્છા વિષય ભોગની છે. વિત્તેષણા પૈસાની એષણા છે, અંદર એની ભૂખ છે ખરી. આમ જુએ કોણે કેટલું કવર મૂક્યું, એટલે એ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય, એ પ્રમાણે એની આગતા સ્વાગતા થાય. અને એ બે કદાચ છૂટે ને તો લોકેશના તો છૂટે જ નહીં. લોકોને ખબર પડવી જોઈએ હું મોટો મહાત્મા છું, એમ મારો પહેલી લાઈનમાં વારો હોવો જોઈએ, મારું આસન ઊંચું હોવું જોઈએ, કમસે કમ. કેમ બાકી આપણે કેમ ભણાવ્યું, આપણા વખાણ થવા જોઈએ, એટલું તો જતું જ નથી. એટલે કીર્તિ છૂટતી જ નથી, કામિની, કંચન તો હજી કદાચ છૂટી જાય, લોકેશના તો છૂટતી જ નથી. તો એના વગર આ વસ્તુ થશે નહીં. અને આવું થયા પછી જો અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, મિથ્યાત્વનો નિશ્ચય થઈ ગયો,